ફ્યુચર હું છે ડિજિટલ માર્કેટિંગ? એ તો તમને ન કહી શકું. શું વાત કરે? તમને આની અંદર ઇન્ટરેસ્ટ પડશે ત્યાં લેવા માટે? ધંધો તો કરવાનો છે આપણા ગુજરાતીઓના એમાં હોય, નસમાં હોય. તમે શાર્ક ટેન્ક ને પણ નોટિસ કરશો ને તો સૌથી વધારે જો કોઈ ત્યાં બ્રાન્ડ ગઈ છે ને તો એ ગુજરાતની ગઈ છે. એમેઝોન ને ફ્લિપકાર્ટ ને જે સેલર જે મળ્યા છે ને એ સૌથી વધારે એ સુરત અને ગુજરાત પ્રોવાઈડ કરી રહ્યું છે. સુરત ઓડિયન્સ જે છે ને એને સમજવા માટે તમારે થોડો ટાઈમ આપવો પડે. એ ટાઈમ એને કન્વર્ટ થશે તમારા મનીમાં. તમારા હિસાબથી ગૂગલ બેસ્ટ કે ફેસબુક બેસ્ટ? ઇન્સ્ટાગ્રામ સૌથી પાવરફુલ ટૂલ રહેશે તમારા માટે. આ બધા ટર્મ શાર્ક ટેન્ક ના લીધે આવ્યા છે હા. કે જે બીજેપી સરકાર આવી પછી જે આ સ્ટાર્ટઅપ નો આખો એક વેવ ટાઈપ નું આવી ગયું. પોલિટિકલ ને થોડુંક સાઈડમાં કરીએ પણ જે ફેક્ટ છે એની હું વાત કરું તમને. એક રીતે હવે આ નેવર એન્ડ વાળી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ. સારી રીતે તમે એક ઇકોસિસ્ટમ બનાવો ને તો એ કરમાં તમને સારું રિઝલ્ટ Return આપશે જ. રિટર્ન આપશે. આપણી જવાબદારી આપણે પૂરી કરી છે. હવે આપણા વ્યુઅર્સ ની જવાબદારી છે કે જેને આની તકલીફ પડે છે એના સુધી આ પહોંચવી જોઈએ. હવે આ તમારી જવાબદારી છે. હેલો મિત્ર, મારું નામ છે સોલંકી જનેશ અને તમે જોઈ રહ્યા છો સેલ્ફ ઇન્સ્પાયર્ડ પોડકાસ્ટનો બીજો એપિસોડ. આજે આપણા ગેસ્ટ છે રાહુલ થડેશ્વર, જે ડિજિટલ માર્કેટિંગના એક્સપર્ટ છે, પરફોર્મન્સ માર્કેટિંગ, ઈ કોમર્સ કન્સલ્ટેશનના એક્સપર્ટ છે. તેમની સાથે આપણે ચર્ચા કરીશું શું છે શું નહીં. તો પ્લીઝ છેલ્લે સુધી આ પોડકાસ્ટ જુઓ. રાહુલભાઈ કેમ છો તમે? બસ જો એકદમ મજા. કેમ છો તમે? બસ જો શાંતિ છે. તમે આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ટાઈમ આપ્યો અમને, તમારો ખૂબ ખૂબ આભાર. અમારા દર્શકને તમારા પ્રોફેશનલ જર્ની વિશે જણાવો. તમે કેવી રીતના સ્ટાર્ટ કર્યું ને આજે ક્યાં છો તમે? ઓકે, અગર હું તમને જો મારી જર્નીની વાત કરું ને તો 2010-11માં મેં મારી જર્ની સ્ટાર્ટ કરી હતી. એકચ્યુઅલીમાં હું અત્યારની જર્નીની વાત કરું તો મારી 2 કંપની મેં લોન્ચ કરી હતી. એ પણ આ આઈટી સેક્ટરમાં જ હતી. તો એક કંપની મારી હતી જેનું નામ હતું માઇન્ડ એન્ડેવર, જેમાં હું વેબસાઇટ બનાવતો હતો અને નાનું મોટું સોશિયલ મીડિયા માર્કેટિંગ કરતો હતો. પછી એક ક્લટર ટાઈમ આવી ગયો હતો જ્યાં એક સેચ્યુરેશન પોઈન્ટ હતો મારો. તો એ ટાઈમ હતો મારો 2015 થી 2016 નો ટાઈમ. તો એ ટાઈમ પર મેં માર્કેટમાં ગેપ સમજ્યો. ત્યારે કેવું હતું કે ઈ કોમર્સ બિઝનેસ થોડો ચાલુ થઈ ગયો હતો, જેમાં લોકો પ્રોડક્ટ સેલ કરતા હતા યા ડિજિટલ માર્કેટિંગ કરતા હતા. એ ટાઈમ પર પરફોર્મન્સ માર્કેટિંગ છે ને એ ઇન્વેન્ટ નહીં થયો હતો વર્ડ, પણ એ ટાઈમ પર મેં પરફોર્મન્સ માર્કેટિંગનો ગેપ હતો ને એ મેં પકડી લીધો હતો. તો એ ટાઈમ પર કયા વર્ષની વાત કરો તમે? આ 2015-16 ની વાત છે, જ્યારે મેં મારી ધ સેલ્સ પ્લસ કંપની ચાલુ કરી. ધ સેલ્સ પ્લસ કંપનીની અંદર જે મારું કંપનીનું નામ છે ને એ જ અમે અમારું કામ સ્ટાર્ટ કર્યું હતું. એકચ્યુઅલમાં રિવર્સમાં જોઈએ તો જે અમારું નામ હતું ને એ જ મેં મારી કંપનીનું કામ સ્ટાર્ટ કરી દીધું હતું. બરાબર. એટલે તમે સેલ્સ પ્લસ એવી રીતના નામ લઈ લીધું કે મેં લોકોને સેલ્સ લાવીને આપીશ, જેટલા બી મર્ચન્ટ છે એ લોકોને સેલ્સ લાવીને આપીશ. બરાબર. જે ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરી રહ્યા છે, એમેઝોન છે યા ફ્લિપકાર્ટ છે યા જેમની વેબસાઇટ છે, જેની અંદર એ લોકો બહુ મહેનત કરી રહ્યા છે પણ એને ખબર નથી હોતી કે માર્કેટમાં જ્યારે તમે ઓનબોર્ડ થાવ છો માર્કેટ પ્લેસની અંદર, યા તો તમે જ્યારે વેબસાઇટની અંદર ઓનબોર્ડ થઈ રહ્યા છો તો કેવી રીતના કઈ સ્ટ્રેટેજીથી જવું જોઈએ, કઈ રાઈટ પ્રોડક્ટ હોવી જોઈએ, કેટલું માર્કેટિંગ બજેટ હોવું જોઈએ એ ખ્યાલ નહીં હતો. એ જસ્ટ ટૂંકાથી યા તો એમને જનરલી કોઈ કહ્યું છે અને એના બેઝ પર એ લોકો ચાલતા હતા. ચાલો માની લઈએ આપણે એક સિનારીઓ પકડીએ કે મારી છે ને એકદમ નવી બ્રાન્ડ છે, બરાબર, કે મેં XYZ નામની બ્રાન્ડ ચાલુ કરી છે. તો હવે મેં સ્ટાર્ટિંગમાં D2C માં જાઉં કે પછી માર્કેટ પ્લેસમાં જાઉં? અગર મારે સેલ કરવું હોય પ્રોડક્ટ ને મારે સ્ટાર્ટિંગમાં સેલ જોઈતી હોય, કેમ કે કોઈ બી જેટલા બી મર્ચન્ટ હોય એ લોકોની એક પ્રોપર રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ સ્ટાર્ટિંગમાં મને સેલ્સ લાવીને આપ, પછી અમે આગળ ધીરે ધીરે વધીશું. રાઈટ. એ કોઈ બી મર્ચન્ટની આપણે એક નેસેસરી હોય. તો મારે કેમાં જવું જોઈએ? D2C માં જાવ કે પછી મેં માર્કેટ પ્લેસમાં જાઉં? આ તમે છે ને બહુ સારો ક્વેશ્ચન કર્યો. આ તમારા જે વ્યુઅર્સ છે ને એના માટે એકદમ પેઇન પોઈન્ટ ક્વેશ્ચન તમે પૂછો. હવે આ વાત હું તમને કરું, મારી પાસે બહુ બધી આ ટાઈપની ઇન્ક્વાયરીઝ આવતી હોય, કોલ આવતા મારી ટીમ પાસે આવતા હોય છે. હવે ત્યાં એવું છે કે લોકોને કન્ફ્યુઝન છે, જ્યારે કેમ કે આજે ડિજિટલ માર્કેટિંગનો અને ડિજિટલ થેન્ક્સ ટુ નરેન્દ્ર મોદી જેમને એક એરા ચાલુ કરી દીધો છે ડિજિટલાઇઝેશનનો, જેની અંદર
એજન્સીઓ એટલી બધી આવી ગઈ છે જ્યાં ખ્યાલ નથી હોતો, એમને પણ નથી ખ્યાલ હોતો કે મારે કેવી રીતનું જવું જોઈએ. ત્યારે એન્ડ યુઝર એટલે જે સેલરો છે એને નથી ખ્યાલ હોતો કે મારે D2C માં જવું જોઈએ યા માર્કેટ પ્લેસમાં જવું જોઈએ. અગર હું તમને મારા એક્સપિરિયન્સ જેટલું મને નોલેજ છે એના બેઝ પર હું તમને કહું તો અમારે કોઈ વાર એમેઝોનની ટીમ જોડે ડિસ્કશન ચાલતું હોય યા તો ફ્લિપકાર્ટની ટીમ જોડે અમારું ડિસ્કશન ચાલતું હોય તો ત્યાં અમારી પાસે અમુક ડેટા હોતો હોય જેના બેઝ પર હું તમને જણાવું ને તો એક વસ્તુ છે માર્કેટ પ્લેસ જે છે ને ત્યાં કેવું છે કે ઓડિયન્સ જે છે ને એનો હું તમને એક ડેટા બતાવું તો ફ્લિપકાર્ટ અને એમેઝોન નો હું તમને જો ડેટા બતાવું ને તમે રિસર્ચ કર્યું છે? હા, મારી પાસે થોડું રિસર્ચ કરેલું છે. તો એવરી મંથ 295 મિલિયન વ્યુઅર્સ એમેઝોન ની અંદર આવી રહ્યું છે એવરી મંથ. અને અગર હું જો તમને ફ્લિપકાર્ટ ની વાત કરું તો 167 મિલિયન વ્યુઅર્સ ફ્લિપકાર્ટ ની અંદર એવરી મંથ આવી રહ્યું છે. આ પાસ્ટ કયા વર્ષની વાત કરો? એટલે 2023 ની વાત કરી રહ્યો છું. એટલે પાસ્ટ એક વર્ષની વાત કરો છો? એવરી મંથ. હા, પણ 2023 ત્યાં 24 નો ડેટા છે ને? હા, એવરી મંથ તમને બસ 250 મિલિયન વ્યૂઝ એવરી વ્યુઅર્સ આવી રહ્યા છે એમેઝોન ની અંદર પ્રોડક્ટ સેલ પરચેસ કરવા માટે. અને એમાંથી 167 મિલિયન પરચેસ કરે. 295 મિલિયન વ્યુઅર્સ એમેઝોન ની અંદર સર્ફિંગ કરવા આવી રહ્યું છે. બરાબર. અને 167 મિલિયન વ્યુઅર્સ ફ્લિપકાર્ટ ની અંદર સર્ફિંગ કરવા આવ્યું છે જે આજ નહીં તો કાલે કઈ ના કઈ પરચેસ કરશે ફ્લિપકાર્ટ ની અંદર. બરાબર. એટલે ટ્રાફિક આવી રહ્યું છે. ટ્રાફિક આવી રહ્યું છે તો તમે સમજી શકો છો જ્યારે એ ટ્રાફિક છે તો એ આજ નહીં તો કાલે પરચેસ કરવાનું છે. બરાબર. તો હવે હું તમને સીધું સરળ ભાષામાં સમજાવું ને તો એમેઝોન અને ફ્લિપકાર્ટ ની અંદર વ્યુઅર્સ આટલું બધું છે જે સામેથી આવે છે કે મારે આવું કંઈ લેવું છે. તો એ ટાઈમ પર તમારી પ્રોડક્ટ સારી છે અને પ્રોડક્ટનું કોન્ટેન્ટ બહુ સારી રીતે SEO ફ્રેન્ડલી લિસ્ટિંગ થઈ રહ્યું છે જે અગર હું તમને કહું તો અમારી એજન્સી આ રીતે વર્ક કરી રહી છે. 2 મિનિટ ખાલી તમારે દર્શકોને SEO નો મતલબ સમજાવો. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. જે આપણે ગૂગલ ની અંદર કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય યુટ્યુબ ની અંદર તો આપણે કેમ કંઈ ના કંઈ લખીએ છીએ કે કીવર્ડ યુઝ કરીએ છીએ. તો એમેઝોન ની અંદર પણ એ છે, ફ્લિપકાર્ટ ની અંદર પણ એ જ વસ્તુ છે કે તમારે કંઈ પણ તમારે શર્ટ લેવો છે યા તો તમારે આ પેન લેવી છે, આટલી સ્ટાઇલિશ પેન તમારે લેવી છે તો તમે શું લખશો ત્યાં કે મને એક કોર્પોરેટ ડિઝાઇન વાળી મને પેન જોઈ રહી છે, મારે પરચેસ કરવી છે. તો એ ટાઈમ પર એમેઝોન ની અંદર અમે જે કોન્ટેન્ટ લખીએ છીએ અમારા જે ક્લાયન્ટ છે એના માટે અમે લોકો SEO ફ્રેન્ડલી કન્ટેન્ટ રાઇટિંગ કરીએ છીએ જે અમારી USP છે. અને એ કેવી રીતે લખવું એના માટે અમારું એક આખી SOP ડિઝાઇન કરેલી છે. તો જેના બેઝ પર અમારા જે બ્રેન્ડ છે અમે જેટલી બ્રેન્ડને હેન્ડલ કરીએ છીએ એમનો બિઝનેસ 6 ફિગર 7 ફિગર્સ ની અંદર અત્યારે જનરેટ થઈ રહ્યો છે. બરાબર. તો એ જ વસ્તુ અગર જે આપણા વ્યુઅર્સ જોઈ રહ્યા છે અગર એમનું ધ્યાન રાખશે, પ્રોપર SEO ફ્રેન્ડલી કન્ટેન્ટ રાઇટિંગ કરશે, કીવર્ડનું ધ્યાન રાખશે, રાઇટ વે ટુ એડવર્ટાઇઝને ઓપ્ટિમાઇઝ કરશે તો એમનો બિઝનેસ પણ બહુ સારી રીતે ઓનલાઈન સેલિંગ કરી શકે છે. બરાબર. તો જે તમારો જે ક્વેશ્ચન હતો કે માર્કેટ પ્લેસમાં જવું જોઈએ યા તો D2C માં જવું જોઈએ તો અગર હું એમાં તમને હું જો જણાવું ને તો એમેઝોનમાં લોકો સર્ચ કર્યા છે કે મારે આવી પ્રોડક્ટ લેવી છે તો એ દરમિયાન તમારી પાસે જો પ્રોડક્ટ સારી હશે તો હિટ થઈ જશે. પ્રોડક્ટ સારી છે, ફોટોગ્રાફી સારી છે, કોન્ટેન્ટ સારું છે તો લોકોને ધ્યાનમાં આવી જશે તો એ રાઈટ વે છે કે તમારી પ્રોડક્ટ પરચેસ થઈ જશે. એ જ વસ્તુ જો અગાડી તમારી વેબસાઇટ હશે તો તમારે ત્યાં કસ્ટમર પાસે જવું પડશે. ફેસબુક માર્કેટિંગ અને ગૂગલ માર્કેટિંગના બિહાફથી તમારે લોકો પાસે જવું પડશે કે આ અમારી પ્રોડક્ટ છે, તમને અગર પસંદ આવે છે તો તમે એ લઈ શકો છો. જ્યારે માર્કેટ પ્લેસની અંદર એવું છે કે કસ્ટમર આવી રહ્યું છે તમારી પાસે કે મારે આવું કંઈ પરચેસ કરવું છે તો ત્યાં બહુ વધારે ચાન્સ છે કે કન્વર્ટ થઈ શકશે એટલે ઓછા બજેટની અંદર. એટલે તમે ઇન શોર્ટમાં એવું કહો છો કે આપણે જે સુરતમાં જે ચૌટા બજાર છે બજારમાં લોકો વધારે આવી રહ્યું છે પણ ડાયરેક્ટ કોઈ એક સિંગલ પર્ટિક્યુલર દુકાન પર કોઈ જતું નહીં વધારે. એના માટે તમારે એક બ્રાન્ડ બનાવવી પડે, એક બ્રાન્ડ બિલ્ડ કરવી પડે. બ્રાન્ડ બિલ્ડ કરવી પડે. સાચી વાત તમે કરી. જ્યારે કેવું જો ચૌટા બજાર એક બ્રાન્ડ થઈ ગયું છે, એક એરિયા બ્રાન્ડ બની ગયું છે તો ત્યાં લોકો સામેથી જઈ રહ્યા છે. હવે એ જ વસ્તુ તમે જો આ તમારા એરિયાની આસપાસમાં કશે શોપ હશે તો ત્યાં એને હોર્ડિંગ્સ લગાવવું પડશે યા તો એને સાયકલ માર્કેટિંગ કરવું પડશે. પ્રોપર એક માર્કેટિંગ કરવું પડશે. એટલે ત્યાં એક ટ્રાફિક આવે છે જે આપણે હમણાં વાત થઈ ને કે એમેઝોન ની અંદર વિઝિટર આવે છે તો એ શું થયું કે એક લોકલ માર્કેટ છે અગર દિલ્હી છે તો દિલ્હીની અંદર સરોજની માર્કેટ છે તો ત્યાં લોકો જઈ રહ્યા છે તો ત્યાં કેવું છે કે અગર તમે રાઈટ વે થી ત્યાં તમે જોતા હશો કે ચોટા બજાર લોકો બોલી રહ્યા છે કે હવે 50 રૂપિયા 150 રૂપિયાની પ્રોડક્ટ લઈ જાઓ તો એ શું છે ત્યાં એક માર્કેટિંગ થઈ રહ્યું છે. તો
ત્યાં બહુ ચાન્સ છે કે ત્યાં લોકો કન્વર્ટ થઈ જશે અને પરચેસ કરીને લોકો ઘરે જઈ શકે છે. તો હવે તમે મને એ કહો કે માર્કેટ પ્લેસમાં સોશિયલ મીડિયાની બ્રાન્ડિંગ જરૂરી છે કે નથી? કેમ કે માર્કેટ પ્લેસ ઓલરેડી એનું પોતાનું બ્રાન્ડિંગ કરી રહ્યું છે કે એમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે, પોતાની અલગ અલગ પ્રકારની માર્કેટિંગ એ લોકો કરી રહ્યા છે. ઓફલાઈન બી કરે છે, ટ્રેડિશનલ બી કરે છે અને ડિજિટલ માર્કેટિંગ બી કરે છે. તો મારો જે બ્રાન્ડ છે XYZ, આપણે બ્રાન્ડ નામનું રાખીએ, તો જે XYZ બ્રાન્ડ છે તેને મેં વેચું છું માર્કેટ પ્લેસમાં જ, મેં હજુ D2C માં નહીં ગયો. તો મારે માર્કેટિંગ કરવી જોઈએ એના પ્રમાણે કે નહીં કરવી જોઈએ? હવે જો આની અંદર બે ફેક્ટર મેટર કરે છે. અગર કોઈ જે સેલર છે, જે આપણા વ્યુઅર્સ છે, જે કાલ સવારે બની શકે છે કે એ પણ ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરી શકે છે, બરાબર. તો જો અગર એની પાસે બજેટ વધારે છે ને, તો હું એ રેકમેન્ડ કરીશ કે તમે પેલા માર્કેટ પ્લેસ પર આવો, કેમ કે ત્યાં રેડીમેડ ઓડિયન્સ છે. પણ સાથે સાથે તમારું સોશિયલ મીડિયા પર એ બ્રાન્ડ છે ને, એ તમારું એનું ઇન્સ્ટાગ્રામ પેજ, યુટ્યુબ પેજ, ફેસબુક પેજ અને સાથે સાથે તમે ડોમેન પણ લઈ લો. કેમ કે કાલ સવારે જ્યારે તમારી બ્રાન્ડ પોપ્યુલર થશે માર્કેટ પ્લેસની અંદર, ત્યારે મે બી એવું બની શકે કે એ બ્રાન્ડનું નામ જે છે એ અવેલેબલ ના હોઈ શકે. બરાબર. તો સાથે સાથે તમારે એક લઈ લેવાનું છે. હવે જ્યારે અને થોડું એન્ગેજમેન્ટનું તમે કોશિશ ચાલુ કરી દો. તમે ફોટોઝ ત્યાં મૂકો, તમે ત્યાં કઈ નાના નાના વિડીયોઝ ત્યાં મૂકો. રીલ્સ આજના ટાઈમમાં બહુ વધારે પ્રમોટ થઈ રહ્યું છે, ઇન્સ્ટાગ્રામ પણ પ્રમોટ કરી રહ્યું છે અને યુટ્યુબ શોર્ટ્સ પ્રમોટ કરી રહ્યું. તો તમે નાના નાના જેટલું પણ તમને ફાવે છે એટલો તમે કોન્ટેન્ટ ડિલિવર કરવાનું ચાલુ કરો. જ્યારે તમારો રાઈટ વે આવે છે, જ્યારે તમે વેબસાઇટ બનાવવાના છો અને માર્કેટિંગ કરવું છે, તો તમારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ છે એ ડેટા તમારો ઓલ્ડ ડેટામાં આવી જશે. ત્યાં સુધીમાં તમારું થોડું ઘણું કોન્ટેન્ટ ઓપ્ટિમાઇઝ થઈ ગયું હશે. હું તમને એ રેકમેન્ડ કરી શકું આપણા વ્યુઅર્સ માટે. એટલે તમે કહેવા માંગો છો કે સોશિયલ મીડિયા જરૂરી છે. તમે માર્કેટ પ્લેસ પર જાઓ કે D2C માં જાઓ, તમારે જો ફ્યુચરમાં બ્રાન્ડિંગ કરવી હોય કે ફ્યુચરમાં તમારે એક બ્રાન્ડ એસ્ટાબ્લિશ કરવી હોય તો સોશિયલ મીડિયા બહુ જરૂરી છે. અત્યારના ટાઈમમાં મારી એક બ્રાન્ડ છે, તો એના અંદર મારે કયા ટાઈપના કોન્ટેન્ટ રાખવા જોઈએ સોશિયલ મીડિયા પર, જેથી મને છે ને એક એન્ગેજમેન્ટ મળે અને એ જ મારા લોયલ કસ્ટમર બને પછીથી? ઓકે, જો અગર આમાં હું તમને વાત કરું ને, તો જે નવા ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરવા જઈ રહ્યા છે, ત્યાં એ લોકો જસ્ટ શું કરી રહ્યા છે, મારી એક અગર લેટ સપોઝ એમ સમજીએ કે આ ટી શર્ટ મારે વેચવું છે, એ શું કરશે કે મોબાઈલથી ક્લિક કરી લેશે, યા તો કોઈ મોડલ પાસે ફોટોશૂટ કર્યું છે એને ત્યાં પોસ્ટ કરે છે. બરાબર. હવે આ વસ્તુ કેવું થયું, હું તમને અગર ઓફલાઈન માર્કેટિંગ સાથે જો હું તમને કનેક્ટ કરું છું, તો તમે કશે શોપકીપર પાસે લેવા જાઓ છો, તો ત્યાં કેવું છે કે જસ્ટ એને હેંગ કરેલું છે યા તો એમ જ મૂકી દીધેલું છે અને એમ કહેશે કે સર આ મારી પાસે પ્રોડક્ટ છે, તો તમને આમાંથી જે ગમે છે એ તમે કહો એટલે હું તમને બતાવી દઉં. તો શું તમને આની અંદર ઇન્ટરેસ્ટ પડશે ત્યાં લેવા માટે? શું રીઝન છે? કેમ કે ત્યાં તમને ખ્યાલ નથી આવતો શું ડિઝાઇન છે યા તો ટચ એન્ડ ફીલ કેવું છે. જ્યારે ડિજિટલી તમે જાઓ છો, ટચ એન્ડ ફીલ તમને નથી ખબર, તો હું એ ગાઈડ એ કરી શકું કે તમે એ પ્રોડક્ટને પ્રોપર વેથી તમે UGC કોન્ટેન્ટમાં કન્વર્ટ કરો. UGC, યુઝર જનરેટેડ કોન્ટેન્ટ. ઓકે. એટલે ત્યાં કેવું હોય છે કે તમે અગર તમારી કોસ્મેટિકની પ્રોડક્ટ છે, તો તમે એ બતાવી શકો કે આ કઈ રીતે એપ્લાય કરવું છે, આના શું બેનિફિટ્સ છે, કયા ટાઈમમાં હાઉ ટુ ની વાત કરો છો, હાઉ ટુ યુઝ. હા, એ સમજી શકે કે હાઉ ટુ યુઝ. અગર તમારું આ ટી-શર્ટ છે, તો તમે બતાવી શકો છો કે આનું મટીરિયલ કેવું છે, કઈ ટાઈપની ડિઝાઇન છે, આનું ટચ કેવું છે, કલરની એક વાઇબ્રેશન કેવી આવી રહી છે. તો એ તમે નાના નાના વિડીયોઝ બનાવો, તમે 10 સેકન્ડના 15 સેકન્ડના, જેવું તમને લેંગ્વેજમાં ફાવે છે. અગર તમને એવું છે કે તમારું ઓડિયન્સ ગુજરાતી છે, તમારું ઓડિયન્સ મરાઠી છે, તમારું ઓડિયન્સ ઇંગ્લિશમાં છે, તમારું ઓડિયન્સ હિન્દીમાં છે, તમે એ બેઝમાં તમારું કોન્ટેન્ટ બનાવો. બરાબર. અને જેટલું બને એટલું તમે રો રાખો, તો તમને એટલો બેનિફિટ થશે. આજના ટાઈમમાં કેવું છે, જ્યારે મારી સ્કિલ નથી બોલવાની, તો એના બેઝ પર હું આજે ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ હું પીચ કરી રહ્યો છું. શું કામ? કે જે ઇન્ફ્લુએન્સરો છે એની પાસે એક રાઈટ ઓડિયન્સ છે, જે એને ફોલો કરે છે, જે એને બિલીવ કરે છે કે અચ્છા આની જે પ્રોડક્ટ સજેસ્ટ કરી છે બહુ સારી હોય છે. તો એના બેઝ પર આજના ટાઈમમાં ઇન્ફ્લુએન્સર માર્કેટિંગની જો ફિલ્ડ છે એ બહુ સારા લેવલ પર જઈ રહી છે. ફ્યુચર શું છે ડિજિટલ માર્કેટિંગનું? અગર હું તમને વાત કરું ને, તો ફ્યુચર આજથી, અગર હું તમને કહું આફ્ટર કોવિડની વાત કરું, તો ડિજિટલ માર્કેટિંગનું વાત કરું, યા તો હું તમને પરફોર્મન્સ માર્કેટિંગની વાત કરું, યા તો હું તમને માર્કેટ પ્લેસની વાત કરું, જે પણ મોબાઈલના થ્રુ જે પરચેસ થઈ રહ્યું છે, એ બહુ એટલે બહુ
એક્સપોનેન્ટ બહુ વધી ગયું, બહુ હાઈ ગ્રાફ બહુ હાઈ થઈ બહુ હાઈ થવાનો છે. અગર હું તમને એમ કહું, જો ફેસબુક છે એને મેટા પર કન્વર્ટ થયું છે, તમે અગર ખ્યાલ હોય તો મેટા રીબ્રેન્ડિંગ થયું છે હા, ફેસબુકનું. હા. તો મેટા આજે ફેસબુકનું સૌથી મોટું જે અર્નિંગ છે એ મેટાવર્સમાં ઇન્વેસ્ટ કરી રહ્યું છે. બરાબર. તો ફ્યુચર બહુ એકદમ નજીક છે જ્યારે લોકો ડિજિટલી પ્રોડક્ટ વિઝ્યુઅલાઇઝ કરશે અને પ્રોડક્ટ પરચેસ કરશે. એ પણ સમય આવશે. AR VR દ્વારા AR VR દ્વારા ફ્યુચરમાં લોકો એક આંખની દ્રષ્ટિએથી એ લોકો પરચેસ કરતા પણ થઈ જશે. એલ્ગોરિધમ ભાઈ એવા બનશે કે તમે ટચ એન્ડ ફીલ બી કરી શકો ને પરફ્યુમ હોય તો પરફ્યુમ નો સ્મેલ બી કરી શકો. હા. તો મેટાવર્સ તો એના પર કામ કરી રહ્યું છે. કરી રહ્યું તમારી છે. સાચી. હા. અને મેં તો એ પણ સાંભળ્યું છે કે અત્યારે મેટા પ્રોપર્ટી પણ સેલ કરી રહ્યું છે, મેટાવર્સ. રિયલ એસ્ટેટ. હા, રિયલ એસ્ટેટમાં અત્યારે જઈ રહ્યું છે, એટલે ટ્રાયલ એરર અત્યારે એ ચાલી રહ્યું છે. આપણે ચાલો બ્રાન્ડની વાત કરીએ. મેં કાનો તમને કહું છું કે XYZ. હા. તો મારે એક બ્રાન્ડનું નામ લેવું છે, તો મેં એઝ અ લેગેસી રાખું કે મારી જે સરનેમ છે કે મારું કોઈ છોકરાનું નામ છે કે છોકરીનું નામ છે એ રાખું, કે પછી મારે કોઈ એક એવો વર્ડ, કેચી વર્ડ હોવો જોઈએ જેનાથી લોકો એટ્રેક્ટ થાય ને ત્યારથી મારી બ્રાન્ડિંગ થાય. તો મારે બ્રાન્ડિંગ ચૂઝ કરવી હોય, બ્રાન્ડ નેમ, તો મારે એના માટે કયા કયા ફેક્ટર્સ યુઝ કરવા પડે અને કઈ વસ્તુને એક ધ્યાનમાં રાખવું પડે કે હા મારે આટલી વસ્તુ બ્રાન્ડ નેમ માટે જોઈએ છે. આ છે ને જે તમે ક્વેશ્ચન કર્યો છે ને, એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. જે નવા સેલરો થઈ રહ્યા છે, જે આજે આપણો તમારો વિડીયો જોશે, આજે આપણો આ પોડકાસ્ટ એ લોકો આખો જોશે, તો ઘણા લોકો ઇન્સ્પાયર થશે. અને ઇવન અમારે પણ જે જૂના અમારા જે ક્લાયન્ટો છે, યા તો જે લોકો ઓલરેડી ટ્રેડિશનલ બિઝનેસ કરી રહ્યા છે, તો એ લોકો કેવું છે કે માતાજીનું નામ છે યા ભગવાનનું નામ છે યા તો માતા પિતાના નામ છે યા તો સરનેમના નામથી એ લોકો એક બિઝનેસ ચલાવી રહ્યા છે. પણ જ્યારે તમે ડિજિટલી જાઓ છો ને, તો તમારે લોકોને બ્રાન્ડ બતાવવાની છે. તો એ ટાઈમ પર આપણા જે ઇમોશન્સ છે, હું એનો કોઈ વિરોધ નથી કરી રહ્યો, પણ જે આપણા ઇમોશન્સ છે ને, ઇમોશન્સના બેઝ પર પ્રોડક્ટ નથી વેચાવાની. તો તમારે સામેવાળાને એક પ્રાઉડ ફીલ કરાવવાનું છે કે મેં આજે આ એક બ્રાન્ડની પ્રોડક્ટ લીધી છે, તો એને વેલ્યુ ફોર મની છે, એક પ્રાઉડ ફીલ થવું જોઈએ. તો એવું કંઈ તમારે નામ તમારે બનાવવું પડશે જે તમને પણ એક એમ લાગે કે નહીં આ એક કેચી નેમ છે યા તો એક સ્ટાઇલિશ નેમ છે. જો એ આગળ જશે તો મારા વ્યુઅર જે છે એને એમ થશે કે નહીં મેં આજે આ બ્રાન્ડનું મેં શર્ટ પહેર્યું છે યા તો આ બ્રાન્ડનું હું ટોયઝ લઈ રહ્યો છું. યા તમે એક શાર્ક ટેન્કમાં તમે જોશો ને તો મોસ્ટ ઓફ ધ ટાઈમ જે જજીસ છે ને એ લોકો આ જ વાત કરી રહ્યા છે કે તમારી બ્રાન્ડ નેમ છે ને એ પ્રોપર નથી, એ મને એક રિકોલ નથી થઈ રહ્યું. તો ફર્સ્ટ સિઝનમાં તમે જોયું હશે તો એક સ્કીપી બ્રાન્ડ હતી. સ્કીપી. હા, સ્કીપી બ્રાન્ડ. તો એ તમે જોવો છો કે સ્કીપી આજે બહુ સારા લેવલ પર એ લોકો બૂમ થઈ ગયું છે, બહુ સારું એવું એનું રેવન્યુ જનરેટ થઈ રહ્યું છે અને નવા એ લોકો ફંડ રેઝ કરી રહ્યા છે. તો તમે જો એ સ્કીપી છે, એ જ વસ્તુ તમે રેન્ડમ નામ તમે હું તમને એક એક્ઝામ્પલ આપું કે રાહુલ કોલા, રાહુલ પેપ્સી, તો તમને પણ એ ફીલ નહીં થશે કે મેં રાહુલના નામની મેં પેપ્સી પીધું, એક કોલા પીધું છે. બરાબર. પણ તમને આજે એક ફીલ થશે કે મેં એક સ્કીપીનું મેં એક ફૂડની પ્રોડક્ટ લીધી છે. તો એવી રીતે તમારે જવું જોઈએ. મારા હિસાબે આમાં કેવું છે કે જો એક એસ્ટાબ્લિશ બ્રાન્ડ છે, એક તો ગોપાલ નામ કરીને છે જે સ્નેક્સમાં બહુ ફેમસ છે, એક બાલાજી છે, એ આ બધા ટ્રેડિશનલ નામ છે જેને લોકો એક કોઈની સરનેમ હશે કે કોઈ ભગવાનના નામથી, કોઈ પોતાના નામથી રાખી હશે. તો એ લોકો બી તો આજે આટલા એક એસ્ટાબ્લિશ બ્રાન્ડ લઈને બેસેલા છે ને આટલું મોટું નામ છે એ લોકો, તો એ લોકોને આ પ્રોબ્લેમ નહીં નડી હશે. હવે જો હું તમને વાત કરું તો આપણે આજે બાલાજીની વાત કરીએ છીએ તો એ ક્યારે કરીએ છીએ? 2024માં. ગોપાલની વાત કરી છે આપણે 2024માં. બરાબર. હજુ હું તમને કહું, આ તો માતાજીનું નામ છે, ભગવાનનું નામ છે, પણ એક તમે ઇન્દુલેખા નામ સાંભળ્યું હશે, બરાબર? તો એ સાઉન્ડ કેવું કરે છે કે આપણા દાદી નાની જેવું સાઉન્ડ કરે છે, બરાબર છે? તો એનું આજે આપણે ડિસ્કશન કરીશું, કેમ કે આજે એ બ્રાન્ડ બની ગઈ છે, બરાબર. પણ જ્યારે એ લોકો ઇનિશિયલી સ્ટાર્ટ કર્યું છે અને એની ત્યારે આટલો બધો ટ્રેન્ડ નહીં હતો નામના રિલેટેડમાં, યા તો એટલું ઓબ્સેશન નહીં હતું, તો ત્યારે ચાલી જતું હતું. પણ આજે બાલાજી બની ગઈ છે ત્યારે આપણે ડિસ્કશન કરી રહ્યા છે. ઇન્દુલેખાની પાછળ એને બ્રાન્ડ બનાવવામાં બહુ બધો પૈસો ઇન્વેસ્ટ કર્યો છે.
ત્યારે આજે એ ઇન્દુલેખા બન્યું છે, યા તો કિસાન એક બ્રાન્ડ બની ગઈ છે. કિસાન, હા હવે કિસાન આજે તમે જો આવું નોર્મલ આપણે ફાધરના નામ પર તમે કરવા જશો, નો ડાઉટ બની જશે, પણ એના પાછળ તમારે બહુ બધું પૈસા ઇન્વેસ્ટ કરવા પડશે એ નામને બ્રાન્ડ બનાવવામાં. પણ હવે અત્યારે કોઈ ક્લાયન્ટ આવે, માની લો કે કોઈ બી એવું ક્લાયન્ટ આવે તમારી પાસે કે ભાઈ મારે તો આ નામ જ રાખવું જ છે ને, મારા પપ્પાનું નામ કે XYZ, મારા છોકરાનું નામ, છોકરીનું નામ રાખવું જ છે, મેં ખર્ચો કરવા બી રેડી છું, તો તમે શું સજેશન આપો એના? હું તો સાચી વાત કરું ને તો હું તો પેલા ના પાડી દઉં છું, કેમ કે આપણે પ્રોડક્ટ વેચવાની છે. બરાબર. ઇમોશન્સમાં તમે જશો તો તમારાથી પૈસા નહીં બનશે, બ્રાન્ડ નહીં બનશે, અને બ્રાન્ડ નહીં બનશે તો તમારી પ્રોડક્ટ નહીં વેચાશે. કેમ કે તમારી અત્યારે જે વાત કરું છું લિમિટેડ બજેટ છે, ત્યારે અગર તમારી પાસે 200-500 કરોડ છે, 50 કરોડ છે, તો ઇઝીલી તમારા ખુદના નામથી યા તમારા કિડ્સના નામથી તમે બનાવી શકો છો બ્રાન્ડ. પણ તમારી પાસે અત્યારે આપણે વાત કરીએ છીએ જેમની પાસે 5-10 લાખ રૂપિયા છે, આપણે એ ઓડિયન્સ ને ટાર્ગેટ કરી રહ્યા છે, હું એવું એઝ્યુમ કરું છું, તો ત્યારે એ જે છે એની પાસે લિમિટેડ બજેટ છે, તો 5 લાખની અંદર તમારે બ્રાન્ડ બનાવી છે તમારા કિડ્સના નામ પર, તો એ નહીં બની શકશે. અને હું તો એ રેકમેન્ડ કરીશ કે તો તમે આ ટાઈપના બ્રાન્ડ નેમમાં તમે ના જાઓ. શું કામ? તમારે પ્રોડક્ટ વેચવી છે, તમારે પૈસા કમાવા છે, બિઝનેસ કરવો છે, ધંધો કરવો છે. તો જ્યારે ધંધો મેઇન જે ઓડિયન્સ છે તે બધી જેન્ઝી જ છે, તો જેન્ઝી ને તો કોનું નામ છે હું છે કઈ ફરક નહીં પડતો, એ પ્રોડક્ટની ક્વોલિટી લાગવું જોઈએ. પ્રોડક્ટની ક્વોલિટી તો છે, પણ એ ક્યારે જ્યારે એ પરચેસ કરશે ત્યારે, પણ એ પેલા તો એને તો કંઈક દેખાવું જોઈએ, સ્ટાઇલિશ ટાઈપનું નામ જોઈએ જેનાથી એ સોશિયલ મીડિયા પર કહી શકે એમ. હા, આજે તમે જો ફ્લિપકાર્ટ ની એક બ્રાન્ડ છે રોડસ્ટર, તો આજે તમે વિચાર કરો એ રોડસ્ટર છે, એ તમને ફીલ થશે કે મેં આજે એ બ્રાન્ડનું કંઈક મેં પહેર્યું છે અપીરિયલમાં. પછી તમે જોયું હશે તો સ્નીચ શાર્ક ટેન્ક ની અંદર આવેલું હતું. પછી બમર, હવે તમે વિચાર કરો XXYX, તો હવે જો એને ખાલી આલ્ફાબેટ જ લીધું છે, પણ તમે એક વસ્તુ વિચાર કરો, ABCD અંડરવેર, તમને બ્રાન્ડ ફીલ નહીં થશે. XXYX તમને અંદરથી એવું થશે કે ને એક બ્રાન્ડ નેમ છે. બમર, બરાબર છે, તો બમર આજે તમે વિચાર કરો ને તો બમર તમને એમ ફીલ થશે કે મેં બમરની અંડરવેર તમે પહેરી છે, યા તો તમે બાય કરી, યા તો કોઈને તમે ગિફ્ટ કરી છે. તો આજે એ જ વસ્તુ તમે બમરના જગ્યા ઉપર તમે કંઈ પણ રેન્ડમ રાખી દો કે કૌશલ વિશાલ અંડરવેર, તો તમને વિશાલ અંડરવેર બ્રાન્ડ બનશે, પણ એના માટે તમારે બહુ પૈસા ઇન્વેસ્ટ કરવા પડશે. બરાબર. પણ જ્યારે બમરે જે સ્ટાર્ટ કર્યું છે એટલે તમે એવું કહેવા માંગો છો કે કેટેગરી બી મેટર કરે છે, તમે કોઈ બી બ્રાન્ડ લેવ છો તેના પછાડીની એક કેટેગરી બી મેટર કરે છે, કે જાણે કે બાલાજીને જે ગોપાલ છે તે સ્નેક્સની કેટેગરીમાં હતા, તો એ લોકોને એટલો ફરક નહીં પડ્યો, પણ બીજી બધી કેટેગરીમાં તમે જ્યારે પોતાનું નામ કે કોઈનું લેગેસીનું નામ રાખો ત્યારે તમને ફરક પડી જાય. ઘણો ફરક પડે છે. એક બ્રાન્ડ નેમના બેઝ પર તમારી પ્રોડક્ટ ઓળખાય છે લોકો પાસે, તો બહુ ફરક પડે છે. આ તમે શાર્ક ટેન્ક ની વાત કરી, એકચ્યુઅલી શાર્ક ટેન્ક ને છે ને મેં બહુ ક્લોઝલી ફોલો કરું છું ને હું હરેક એપિસોડ મિસ આઉટ નહીં કરતો. બહુ ઓછા એપિસોડ હોય જે મેં મિસ આઉટ કરી શકતો હોય તો તમારા હિસાબથી શાર્ક ટેન્ક ઇન્ડિયામાં આવ્યું, જે US નું હતું તે તો મેં તો એકચ્યુઅલી જોયું જ નથી. US નું તો મને ઇન્ડિયામાં આવ્યું ત્યારે મને ખબર પડી કે શાર્ક ટેન્કમાં આ રીતના લોકો આવે, ઇક્વિટી શેર કરે, બાય કરે ને આ રીતના ઇન્વેસ્ટમેન્ટ કરે, આટલી ઇક્વિટી એ લોકોને આપે. આ વસ્તુ મને શાર્ક ટેન્ક ઇન્ડિયામાં આવ્યું ત્યારે ખબર પડ્યું. તમારા હિસાબથી ઇન્ડિયા આપણે છોડી દઈએ, આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં કેટલો ફરક પડ્યો છે શાર્ક ટેન્કથી? હું તમને વાત કરું તો ગુજરાતમાં મેસિવ ફરક પડ્યો છે. હવે તમે શાર્ક ટેન્કને પણ નોટિસ કરશો ને તો સૌથી વધારે જો કોઈ ત્યાં બ્રાન્ડ ગઈ છે ને તો એ ગુજરાતની ગઈ છે. અને એમાં બી હું તમને વાત કરું ને તો જે અમારે એમેઝોનની ટીમ જોડે ડિસ્કશન થતું હોય, યા તો ફ્લિપકાર્ટની ટીમ છે, યા તો એક ગ્લોબલ બ્રાન્ડ છે HC, તો એની જોડે પણ જ્યારે એમની ટીમ જોડે અમારી ડિસ્કશન થતું હોય ને તો અગર એ મારા માટે પ્રાઉડની વાત કહેવાય, આપણા માટે પ્રાઉડની વાત કહેવાય કે એમેઝોનને ને ફ્લિપકાર્ટને જે સેલર જે મળ્યા છે ને સૌથી વધારે 50 to 60% જે સેલરનો રેશિયો છે ને એ સુરત અને ગુજરાત પ્રોવાઈડ કરી રહ્યું છે. શું વાત કરો? હા, સુરત અને ગુજરાત સૌથી વધારે જે સેલરો એમેઝોન ની અંદર પ્રોડક્ટ સેલ કરી રહ્યા છે ને એ સુરત અને ગુજરાતના સેલરો છે. મોસ્ટલી કેટેગરી તો મારા હિસાબથી ટેક્સટાઇલ જ હશે. હા, ટેક્સટાઇલ સૌથી વધારે એમેઝોન પર. સુરત અગર હું વાત કરું તો સુરત છે, અહેમદાબાદ છે, રાજકોટ છે. અગર હું તમને વાત કરું તો હું હમણાં એકવાર ટ્રેનમાં જર્ની કરી રહ્યો હતો તો એક મોરબીના એક પેઇન્ટર હતા, એ પણ ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરી રહ્યા છે. મને ત્યારે શોક લાગ્યો કે મોરબી એક નાનું એવું ગામ છે, સુરત અહેમદાબાદ જેટલું મોટું નથી, પણ એ પણ એક પેન્ટર પોતાની પ્રોડક્ટ સેલ કરી રહ્યું છે HC ની અંદર.
એટસી. હા, એટલું પોટેન્શિયલ છે આજના ટાઈમમાં ડિજિટલ પ્રોડક્ટ સેલ કરવું. તો હું તો આપણા વ્યુઅર્સને વાત કરીશ કે તમે લેટ નથી થયા. આજ પણ ટાઈમ છે કે તમારી પાસે કંઈક પ્રોડક્ટ છે, ક્રિએટિવ પ્રોડક્ટ છે, યા તો તમારી આસપાસ કંઈ પણ પ્રોડક્ટ છે, તો બેક પેક કરો, જીએસટી રજીસ્ટર્ડ કરો અને ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરવાનું સ્ટાર્ટ કરી દો. સેલ્સ પ્લસમાં આવો તમે. એ વાંધો નહીં, તમે આવી શકો છો. તમને લાગે છે કે વેબસાઇટ મેટર કરે છે વેબસાઇટ મેટર કરે. ઈ કોમર્સમાં? હા, ઈ કોમર્સની અંદર વેબસાઇટ મેટર કરે છે. કેટલું મેટર કરે? એમેઝોન, ફ્લિપકાર્ટ પછી અગર કંઈ પણ હોય તો એ છે તમારી વેબસાઇટ. વેબસાઇટની અંદર તમારી પ્રોડક્ટ સેલ કરવી એટલે મેન્ડેટરી થઈ જશે. જ્યારે તમે એમેઝોન, ફ્લિપકાર્ટને તમે એના પછીનું કોઈ પણ ઓલ્ટરનેટિવ તમે વિચારો ને તો એની અંદર પણ મારું રેકમેન્ડેશન એ છે કે તમે શોપિફાઈની અંદર તમારી વેબસાઇટ બનાવો અને પ્રોડક્ટ સેલ કરો. અચ્છા, ઓકે. એકચ્યુઅલી આપણી એક પોતાની બ્રાન્ડ છે Etsy.in અને અરે વાહ, અંદર અમે સરસ. શોપિફાઈ ડેવલપર્સ છીએ, એટલે એકચ્યુઅલી અમારું શોપિફાઈનું કામ પણ છે. તો મેં એકચ્યુઅલી એ જ સવાલ પૂછવાનો હતો કે તમે રેકમેન્ડ જે કરો છો શોપિફાઈ અને વર્ડપ્રેસ, આપણે CMS પ્લેટફોર્મ લઈએ તો શોપિફાઈ અને વર્ડપ્રેસ, તો બંનેમાં સારું કયું છે? મારી તમે દ્રષ્ટિએ તો પહેલાથી રિકમેન્ડ શોપિફાઈ જ કર્યું, હા. પણ મને જરા એનું અગર હું ડિટેલમાં તમને ડેટાની વાત કરું ને તો ગ્લોબલી બ્લોગિંગ માટે બેસ્ટ પ્લેટફોર્મ છે ને તો એ વર્ડપ્રેસ WordPress છે. છે. કેમ કે એની અંદર જે આપણે આગળ વાત થઈ હતી SEO ની, તો એની અંદર ઘણા બધા એટલા પ્લગઇન્સ છે જે ફ્રી ની અંદર અવેલેબલ છે, જે તમારું બહુ સારી રીતે ઈઝી વે થી તમારું SEO રેડી કરી આપે છે. બીજું, અગર તમારે પ્રોડક્ટ સેલ કરવી છે, ઈ કોમર્સ વેબસાઇટ બનાવી છે, તો નો ડાઉટ વર્ડપ્રેસ ની અંદર બની શકે છે, પણ એના પણ કંઈક લિમિટેશન છે. તો બેસ્ટ અગર હું વાત કરું તો હું તમને આજે બંનેના બેસ્ટ કહું છું વર્લ્ડ વાઇડ. તો બ્લોગિંગ માટે બેસ્ટ છે વર્ડપ્રેસ, અને ઈ કોમર્સમાં તમારે પ્રોડક્ટ સેલ કરવી છે તો શોપિફાઈ બેસ્ટ પ્લેટફોર્મ છે. આજે તમે ગૂગલ કરશો ને તો 90 to 95% જે વેબસાઇટ ઈ કોમર્સની જે છે ને એ શોપિફાઈની અંદર તમને અવેલેબલ દેખાશે. તો રાહુલભાઈ, પરફોર્મન્સ માર્કેટિંગ વિશે વાત કરીએ. પરફોર્મન્સ માર્કેટિંગનું એકદમ નાનામાં નાના લેવલનું જે એક્સપ્લેનેશન આપવું હોય ને તે આપો મારા ગુજરાતી વ્યુઅર્સ માટે. પરફોર્મન્સ માર્કેટિંગ એક એવો નિશ સબ્જેક્ટ છે જેના બેઝ પર તમારી પ્રોડક્ટ ઝીરો છે ને તો એ હીરો બની શકે છે. ઓકે. લાઈક હું તમને કહું, જે આપણે વાત કરી હમણાં માર્કેટ પ્લેસની, જેમાં આપણે એમેઝોન, ફ્લિપકાર્ટ, મિન્ત્રા, આજીઓ, મીશોની અંદર પ્રોડક્ટ સેલ કરીને તમને કિક સ્ટાર્ટ મળે છે, એક અવેરનેસ આવી જાય છે તમારી બ્રાન્ડની. હવે બ્રાન્ડને નેક્સ્ટ લેવલ પર લઈ જવું છે તો એના માટે તમારી પાસે માર્કેટ પ્લેસની સાથે તમારી પાસે વેબસાઇટ હોવી જોઈએ, જે આપણે વાત કરી શોપિફાઈની. બરાબર. શોપિફાઈમાં તમારી વેબસાઇટ તો બની ગઈ છે, પણ લોકો સુધી તમારી પ્રોડક્ટ પહોંચાડવી છે, તો એના માટે બહુ જરૂરી છે તમારી એડવર્ટાઇઝમેન્ટ. તો એડવર્ટાઇઝમેન્ટમાં એ ટાઈપનું તમારા પ્રોડક્ટનું માર્કેટિંગ કરવું જોઈએ, જેનાથી લોકો તમારી પ્રોડક્ટ સાથે કનેક્ટ થઈ શકે, બરાબર. એને તમારી પ્રોડક્ટમાં ટ્રસ્ટ આવી શકે છે, તમારી ક્વોલિટી કેવી છે એ ત્યાં લોકોને ખ્યાલ આવે છે. તો આ જ્યારે એક આખું સર્કલ કમ્પ્લીટ થાય છે ને એને કહેવાય છે પરફોર્મન્સ માર્કેટિંગ, જ્યાં તમારું પ્રોડક્ટનું પરફોર્મ કઈ રીતે થઈ રહ્યું છે એનું આપણે માર્કેટિંગ કરી રહ્યા છીએ. ઓકે. તો આ જે પરફોર્મન્સ માર્કેટિંગ છે એમાં ડાયરેક્ટ ફનલ આવે કે ડાયરેક્ટ સેલ્સ આવે? જો ઘણા આ કેવું છે, એજન્સી વાઇઝ બધાનું અલગ અલગ ઓપિનિયન હોય છે, એક્સપિરિયન્સ અલગ અલગ હોય છે, પણ એક ફનલના બેઝ પર જઈએ ને તો ઘણો બેનિફિટ થાય જો લોંગ વિઝન માટે જાઓ છો તો. હવે જ્યારે તમે ડાયરેક્ટ સેલ કરી રહ્યા છો તો ત્યાં આજે તમે મેટા એડની અંદર, એટલે ફેસબુક એડની વાત હું કરું છું, ફેસબુક એડની અંદર તમે જ્યારે એડવાન્સ કેમ્પેન કરો છો ત્યારે ઘણીવાર એવું બની શકે છે કે તમારું બહુ બધું સ્પેન્ડ થઈ જશે. એડવાન્સ કેમ્પેન ને થોડું એ કરો ને. ઓકે, એડવાન્સ કેમ્પેન જે છે ને એ ફેસબુકનું ઓટોમેટિક કેમ્પેન છે જ્યાં તમારે કશું જ ડિસાઇડ નથી કરવાનું. ફેસબુકને આપણે એક બજેટ આપીને સરેન્ડર કરવાનું છે કે ભાઈ તું તારા હિસાબે સ્પેન્ડ કર અને રાઈટ ઓડિયન્સ સુધી મારી પ્રોડક્ટને પહોંચાડ. પછી એનું એલ્ગોરિધમ વર્ક કરશે. હા, પછી એનું અલ્ગોરિધમ વર્ક કરશે. હવે જ્યારે એક હું ફનલની વાત કરું તો એની અંદર એવું છે કે તમે ઓડિયન્સ ડિસાઇડ કરો કે તમારી પ્રોડક્ટ છે કયા સ્ટેટના કયા સિટીની જે વ્યક્તિ છે એને તમારી પ્રોડક્ટની જરૂર છે. જ્યારે તમને આ ખબર પડી જાય છે ને તો એના આસપાસનું જે ઓડિયન્સ છે
એના સુધી તમારી પ્રોડક્ટ પહોંચાડવાનું કામ કરો તો ફટાકથી તમારી પ્રોડક્ટ ત્યાં સેટ થઈ જશે અને પરફોર્મન્સ બહુ સારા લેવલ પર તમને રિઝલ્ટ આપવાનું ચાલુ કરશે. એક કેમ્પેન આપણે ચલાવીએ, એક કેમ્પેન ચલાવીએ, માની લો કે પરફોર્મન્સ માર્કેટિંગમાં આજે આપણે એક કેમ્પેન ફનલની આપણે ડાયરેક્ટ સેલ્સની વાત કરીએ કે આપણે ડાયરેક્ટ કન્વર્ઝન વાળું કેમ્પેન ચલાવીએ તો એક કેમ્પેનના અંદર કેટલો ટાઈમ આપણે ઇન્વેસ્ટ કરવો પડે, કેમ કે બજેટ તો જો એક વસ્તુ છે ને ફિક્સ્ડ હોય કે 80 રૂપીસ 85 રૂપીસ તમારે પર ડેના તો રાખવાના જ, એનાથી નીચે નહીં થાય, એટલે બજેટ તો તમે તમારા હિસાબથી ચેન્જ કરી શકો છો. પણ વસ્તુ શું છે ટાઈમ, કેમ કે લોકોને કેવું જો અત્યારના જેટલા બી સેલર્સ છે એ બધા સેલર્સને કેવું હોય કે મને આજે મેં કેમ્પેન ચાલુ કરું એટલે કાલથી મને ઓર્ડર્સ પડવા જોઈએ. તો એક કેમ્પેનમાં આપણે કેટલો ટાઈમ ઇન્વેસ્ટ કરી શકીએ જેથી આપણને એક ડિઝાયર્ડ રિઝલ્ટ મળી શકે. ઓકે, આ તમે છે ને બહુ સારી વાત કરી. આ મેજોરિટી જે એજન્સી રન કરી રહ્યા છે ને રાઈટ વે થી, એ લોકોનો પ્રોબ્લેમ અહીંયા સોલ્વ થઈ જશે. હું જો અને જે સેલરો જે છે, જે આપણા ક્લાયન્ટ છે, એને એક પ્રોપર નોલેજ મળશે. અગર તમે જો રાઈટ એજન્સી પાસે જાઓ છો, જેની પાસે એક્સપિરિયન્સ સારો છે, જેને આની અંદર નોલેજ સારું છે, તો એ એજન્સી જે છે ને એ તમને ક્યારે ફટાફટ ઓર્ડર નહીં આપી શકશે. કેમ કે તમે આજે એક કેમ્પેન ચાલુ કરો છો તો એ કેમ્પેનને એટલે તમારું ગૂગલ કેમ્પેન થયું, તમારું ફેસબુક કેમ્પેન થયું, એ કેમ્પેનનું ઓડિયન્સ જે છે ને એને સમજવા માટે તમારે થોડો ટાઈમ આપવો પડે છે. એ ટાઈમ એને કન્વર્ટ થશે તમારા મનીમાં. બરાબર, હું તમને એક સિમ્પલ એક એક્ઝામ્પલ આપું. ઓફલાઈન માર્કેટિંગમાં થોડું આપણે સમજીએ તો યુઝ્યુઅલી હું મારા ક્લાયન્ટ જ્યારે કોઈ અમારી પાસે પણ ઇન્ક્વાયરી આવતી હોય ને બ્રાન્ડ્સની, હું ત્યાં પણ હું આ ડિસ્કશન કરતો હોઉં છું કે જ્યારે તમે ઓફલાઈનમાં કશે બુટીક ખોલો છો યા તો તમે સુપર માર્કેટ ખોલો છો તો શું તમને ખ્યાલ છે કે ડે 1 થી તમારા ઓર્ડર આવવાના ચાલુ થઈ જશે? ઓર્ડર ઇન ધ સેન્સ કે તમારે ટ્રાફિક આવશે ને પરચેસ કરવાનું સ્ટાર્ટ થઈ જશે. આજે તમે જે એરિયામાં તમારું ઓફિસ છે એ એરિયાની આસપાસમાં હું કશે હું માર્ટ ઓપન કરી દઈશ તો શું ડે 1 થી મારે ત્યાં આવવાના ચાલુ થઈ જશે? નહીં. શું કામ નહીં આવશે? કેમ કે તમારા લોકો તમને ઓળખતા જ નથી ને, તો કેવી રીતના કોઈ બી એક નોર્મલ વસ્તુ છે કે તમે જ્યારે ઓળખતું નહીં તો કોઈ નહીં આવશે. અને આસપાસમાં એની એક આદત છે કે એક પ્રોવિઝન સ્ટોર માંથી લેતા હોય છે અને તમે માર્ટ ખોલો છો તો મે બી એવું પણ બને છે કે એરિયાના લોકોને પણ નથી ખબર કે આ એરિયામાં એક માર્ટ બન્યું છે. તો એ જ્યાં સુધી એને નથી ખબર ત્યાં સુધી એ તમારે ત્યાં આવવાના નથી. સેમ વસ્તુ ઓનલાઈનની છે. જ્યારે તમારી પ્રોડક્ટની લોકોને ખબર નથી, એ એક રાઈટ ઓડિયન્સ સુધી પહોંચ્યું નથી, એક ટ્રાયલ એરર થયું નથી, તો એવું શું છે કે જેથી તમારી પ્રોડક્ટ વેચાવાની ચાલુ થશે? શું કામ કે તમારી હજુ તો બ્રાન્ડ બની નથી. બરાબર છે, તો કેવી રીતે તમારી ટીવીમાં તો એડ આવી નથી કે જે ફટાફટ તમારી પ્રોડક્ટ લેવાનું ચાલુ થઈ જશે. તો મારું તમને એ કહેવાનું આવશે, જે વ્યુઅર્સ છે એને હું એ કહેવા માંગીશ કે તમારે થોડો ટાઈમ આપવો પડશે, તમારે મની ઇન્વેસ્ટ કરવું પડશે ટ્રાયલ એરરમાં, કે જે રાઈટ વેથી એ પણ તમારે જોવાનું રહેશે કે જે ટ્રાયલ એરર જે થાય છે એ રાઈટ વેમાં થઈ રહી છે કે નહીં. તમારે પણ એ કેમ્પેનનું જે તમારી એજન્સી જોડે તમે કામ કરાવી રહ્યા છો તો ત્યાં તમારે પણ એને પૂછવાનું એક ક્વેશ્ચન કે કઈ ટાઈપનું ઓડિયન્સ છે, કઈ ટાઈપના કીવર્ડ્સ એની અંદર કેમ્પેનમાં સેટ કર્યા છે, શું ડ્યુરેશનમાં રાખ્યું છે, શું એજ છે, કયા સિટીને કયા સેક્ટરને એને ટાર્ગેટ કર્યું છે. એ ક્વેશ્ચનનું તમને પણ થોડું નોલેજ હોવું જોઈએ. તો શું છે કે તમારું જે મની છે ને એ ઇન્વેસ્ટ થશે, નહીં કે તમારું ફાલતુમાં સ્પેન્ડ થશે. એકચ્યુઅલી ફેસબુક બી પોતે એવું કહે છે કે તમે એક કેમ્પેન પછાડી છે ને મિનિમમ 14 દિવસ લગીને રાખો, પછી 14 દિવસ પછી જોયો તો તમને રિઝલ્ટ નહીં મળે તો તમે બંધ કરી દેજો. કરેક્ટ છે, બરાબર. એ 14 દિવસ તો આપણે મિનિમમ ચાલુ રાખવું જોઈએ. તો આપણે જે એજન્સીઓ સાથે વર્ક કરતા હોય તો મિનિમમ આપણે 1 મહિનો કે 2 મહિનો કે 3 મહિના તો મારા ખ્યાલથી રાખવું જ જોઈએ. તમારું શું કેવું છે? 3 મહિનાની વાત તમારી સાચી છે. એનું કારણ છે કે કોઈ પણ ઓડિયન્સને પ્રોપર ક્રિએટ કરવું હોય ને તો એના માટે તમારે 2 થી 3 મહિના તો આપવા પડે છે. હવે ત્યાં એ કેવી રીતનું પરફોર્મ થઈ રહ્યું છે એ કેમ્પેન, એનું ટ્રેકિંગ જરૂરી છે, એનું ઓપ્ટિમાઇઝેશન જરૂરી છે. આજે હું તમને કહું ને તો કેમ્પેન રન કરવું બહુ મોટી વાત નથી. આજે જેમને કશું જ નથી આવડતું એને હું અડધી કલાકમાં ફેસબુક કેમ્પેન શીખવી શકું છું, જે આરામથી કેમ્પેન રન કરી શકે છે. બરાબર. એ કોઈ મોટી વાત નથી. કેમ્પેન રાઈટ વે થી ઓપ્ટિમાઇઝ થવું બહુ જરૂરી છે. એ સેમ વસ્તુ અમારે એમેઝોનની અંદર પણ થશે, ફ્લિપકાર્ટની અંદર પણ થશે. અને આજે અમે લોકો પરફોર્મન્સ માર્કેટિંગ પણ કરીએ છીએ, જે શોપિફાઈની અંદર જ્યારે અમારા અગર હું વાત કરું અમારા ઘણા બધા ક્લાયન્ટનું જે રોઆઝ છે એ 6 to 7 8 સુધી પણ પહોંચેલું છે. રોઆઝને થોડું એક્સપ્લેન કરો ને. ઓકે, રોઆઝની અગર હું વાત કરું તો રિટર્ન ઓન એડ સ્પેન્ડ. ઓકે, જે તમને કેટલું તમે
એડ સ્પેન્ડ કરો છો એની સામે તમને શું રિટર્ન મળી રહ્યું છે, ઓકે તો એ તમારું કેટલું જઈ શકે છે. તો એમાં હું તમને વાત કરું તો ત્યાં મારે 7, 8, 9 સુધી પણ ગયેલું છે. તો એ બહુ સારું રિઝલ્ટ કહેવાય છે આજના કોમ્પિટિશનના સિનારીઓને અગર આપણે સમજીએ ને તો. એટલે ઇન શોર્ટમાં આપણે 3 મહિના આપવા જ પડે કોઈ હા, બી આપવા એજન્સીને, તો પડે. તમને એક રિઝલ્ટ પણ એ સમજવું જરૂરી છે કે રાઈટ વેમાં ઓપ્ટિમાઇઝ થઈ રહ્યું છે કે નહીં. ઓકે. તો એને આપણે જાણવું હોય કે માની લો મેં એકદમ નવો છું આ વસ્તુમાં, એકદમ ફિલ્ડમાં નવો છું, હવે મને કઈ ખ્યાલ નહીં કે ફેસબુક કેવી રીતના વર્ક કરે છે, એના એલ્ગોરિધમ કેવી રીતના વર્ક કરે છે, તો મેં એઝ અ સેલર જે એજન્સીસ છે, જેટલી બી એજન્સીસ છે, તો મેં એ લોકોને ચૂઝ કેવી રીતના કરું કે આ મારા માટે રાઈટ છે ને આ રોંગ છે. ઓકે, હવે જો હું એ તો તમને ન કહી શકું કે કઈ રાઈટ છે રોંગ છે, પણ એક તમને એક કી પોઈન્ટ આપી શકું કે એ તમારે મેજર થવા જરૂરી છે, મેચ થવા જરૂરી છે. હવે પહેલા તો તમારે એ સમજવું જરૂરી છે કે જે તમારા કેમ્પેન રન કરી રહ્યા છે, તો એ એજન્સી છે યા તો એ ટીમ જે છે એમની અંડરની ટીમ છે, એ કેટલી એગ્રેસિવ છે તમારી બ્રાન્ડને હેન્ડલ કરવા માટે, એમની પાસે શું નોલેજ છે, એમનો પાસ્ટ એક્સપિરિયન્સ શું છે, એને કેવા કેવા કેમ્પેન યા તો કઈ કઈ ટાઈપની બ્રાન્ડ્સની સાથે એને કામ કર્યું છે, અને ત્યાં એનું શું રિઝલ્ટ છે, એના બેઝ પર તો આપણે કહીએ છીએ ને કે પરફોર્મન્સ માર્કેટિંગ. એટલે એ પણ શું પરફોર્મન્સ છે એ પણ તમે જોઈ શકો છો. એના બેઝ પર તમને ખ્યાલ આવશે કે આ મને કઈ ટાઈપનું રિઝલ્ટ આપી શકે છે. એનો મતલબ એવો નથી કે આજે મેં કોઈ પર્ટિક્યુલર કેટેગરીની અંદર કામ નથી કર્યું તો મને એનું નોલેજ નથી. આજે હું તમને વાત કરું તો મારી આ 10 વર્ષની 9 થી 10 વર્ષની જર્નીની અંદર અમે લોકો બહુ બધી કેટેગરીની અંદર કામ કર્યું છે. તમને અપિરિયલ્સની વાત કરું, હું તમને કોસ્મેટિકની વાત કરું, યા તો હું તમને હેલ્થ એન્ડ પર્સનલ કેરની વાત કરું, યા હોમ એન્ડ કિચનની વાત કરું, તમે જે કેટેગરી તમે વિચારશો ને હરેક કેટેગરીની અંદર અમે લોકોએ કામ કર્યું છે. તો જ્યારે અમારી પાસે એ કેટેગરી આવી હશે તો એવું જરૂર નથી ત્યારે મારી પાસે નોલેજ હતું, પણ મારી પાસે નોલેજ હતું ઓવરઓલ પરફોર્મન્સ માર્કેટિંગનું. મારી પાસે નોલેજ હતું કે મારે એમેઝોનની અંદર યા ફ્લિપકાર્ટની અંદર યા મિંત્રાની અંદર યા મીશોની અંદર કઈ રીતે પ્રોડક્ટને સેલ લાવવું. તો એના બેઝ પર આજે હું કોઈ પણ કેટેગરી હશે એ મારા માટે બહુ ઈઝી છે કે હું એને રન કરી શકું છું. તો એ તમે જે એજન્સીને કામ આપો છો ત્યાં પણ એ તમારે કી પોઈન્ટ છે એને તમારે સમજવું જરૂરી છે કે એ મેચ થઈ રહ્યા છે કે નહીં. આ બધા પોઈન્ટ જરૂરી છે. હા, એ સેમ વસ્તુ જે તમારું શોપિફાઈની વેબસાઇટ ડેવલપ થઈ રહી છે ત્યાં પણ એ જરૂરી છે કે એ જે ડેવલપર છે એનો એક્સપિરિયન્સ કેવો છે, એને કેવા કેવા પ્રોજેક્ટ બનાવેલા છે, તો એ પણ બહુ જરૂરી છે. એટલે હરેક ઇન્ડસ્ટ્રીઝની અંદર એમનો પાસ્ટ એક્સપિરિયન્સ શું છે એ સમજવો થોડો જરૂરી છે. તો રાહુલભાઈ, તમારા હિસાબથી અત્યારે મેં એક કેમ્પેન ચલાવ, તો એ કેમ્પેનમાં તમારા હિસાબથી કયા ટાઈપની એડ, લાઈક કેરોઝોલ એડ છે કે વિડીયો એડ છે કે પછી એક સિંગલ ઇમેજ વાળી એડ છે, એ બિઝનેસ પ્રમાણે વેરી કરે છે? કેમ કે જ્યારે મેં લીડ વાળી એડ ચલાવું છું તો મેઇનલી ફોકસ મારે ફોટો વાળી સિંગલ ઇમેજ વાળી હોય છે. તો આપણે ઈ કોમર્સના બિઝનેસને ધ્યાનમાં રાખીએ, જેટલા બી સેલર્સ લોકો છે એ લોકોને ધ્યાનમાં રાખીએ, તો કયા ટાઈપની એડ એ લોકોને જરૂરી છે અને કાથી એ લોકોએ સ્ટાર્ટ કરવી જોઈએ એમ? જ્યારે આપણે પરફોર્મન્સ માર્કેટિંગમાં મેટાની એડ રન કરીએ છીએ ને, તો અમારા એક્સપિરિયન્સ પ્રમાણે અમે લોકો જેટલું જે અમને ડેટા મળ્યો, જે અમને રિઝલ્ટ મળ્યું છે એના બેઝ પર આપણે જોઈએ ને તો યુજીસી બેઝ તમે ઇન્ફ્લુએન્સરનો યા તો કોઈ પણ પ્રોડક્ટનો વિડીયો બનાવ્યો છે એ પહેલા તમે રન કરો. આ એક રીતે હું તમને કહું તો એક ટીપ પણ થઈ ગયું, એક એડવાઇસ પણ થઈ ગયું. અને જેવું એ વિડીયો જાય છે ને એનું જ એક બીજું કેમ્પેન તમે રન કરો, કેરોઝોલ એડ કરો. એ જ વિડીયોનું કેરોઝોલ, હા, એ જ પ્રોડક્ટનું ઓકે કેરોઝોલ એડ રન કરો તમે. કેમ કે એમાં શું થશે, એક હું તમને કહું કે જ્યારે તમને યુજીસી એડ મળી છે કે હા આ રીતે તમે આજે સમર છે તો તમે સનસ્ક્રીન લોશન આ રીતે લગાવી શકો છો, આ છે તે છે બધું. હવે એ થોડીક સેકન્ડ પછી કે થોડા મિનિટ પછી સેમ બ્રાન્ડની તમને પ્રોડક્ટની એડ જોવા મળશે અને એને કેરોઝોલ થશે, એને એના રિલેવન્ટ બીજી પ્રોડક્ટ પણ ત્યાં જોવા મળશે. તો શું થશે, સેલર માટે એક અપસેલ પણ થશે. અચ્છા, એટલે રીટાર્ગેટ કરવાની વાત કરો છો ને? જેટલા બી વિડિયો વ્યૂઝ આવ્યા હોય આપણે, જેટલા બી બેઝ પર તમે રીટાર્ગેટિંગ પર તમે રીટાર્ગેટ કરી શકો કેરોઝોલ એડ. બહુ સારું રિઝલ્ટ. વિડિયો એડ એટલા માટે કેમ કે અટેન્શન સ્પાન બી ઓછું છે અત્યારના જેટલા બી લોકો છે. અને ફેસબુક એડ છે અને યુટ્યુબ એડ છે, એ પણ વિડિયો કોન્ટેન્ટ જે હશે એને સૌથી વધારે પ્રમોટ કરી રહ્યું છે. વિડિયો એડ બહુ પ્રમોટ ફેસબુક અને ગૂગલ, હા બંને. ઓકે. તો એને ફ્યુચર પણ છે. તો ગૂગલ
તમે જે ગૂગલની વાત કરી, ગૂગલનું જે ડિસ્પ્લે એડ છે, જે સર્ચ એડ છે તે, અને ફેસબુક એડ કેમ્પેન છે, જે રીતના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે, મેસેન્જર છે, અલગ અલગ પ્લેટફોર્મ પર જે એની આપણી એડ બતાવે છે, તો તમારા હિસાબથી ગૂગલ બેસ્ટ કે ફેસબુક બેસ્ટ ઇનિશિયલ સ્ટેજીસ પર, એકદમ ઇનિશિયલ, જાણે કે મેં અત્યારે જસ્ટ સ્ટાર્ટ કરી છે, તો મારે કેમાં જાઉં, ગૂગલમાં જાઉં કે ફેસબુકમાં જાઉં? ઇન જનરલ જેટલી પણ પ્રોડક્ટ બેઝ જે છે ને એમાં તમને ફેસબુક વધારે હેલ્પ કરશે. જ્યારે તમારે પ્રોબ્લેમ સોલ્વિંગ છે, જે લોકો ગૂગલમાં સર્ચ કરે છે એના પ્રોબ્લેમ્સ, તો એ ટાઈપને તમારી જ્યારે પ્રોડક્ટ હશે ને તો તમારા માટે પ્રાયોરિટી બેઝ પર તમારી ગૂગલ આવશે. ત્યાર પછી સેકન્ડરી તમારી રહેશે મેટા એડ્સ, જે ફેસબુક એડ આપણે કહીએ છીએ. પ્રોડક્ટ બેઝ કંઈ પણ હશે, શૂઝ છે, કોસ્મેટિક છે, હેલ્થ એન્ડ પર્સનલ કેર છે, અપિરિયલ્સ છે, જ્વેલરી છે, એ બધાની અંદર તમારે ફેસબુક એડ સૌથી પહેલી પ્રાયોરિટી તમે લઈ શકો છો. તો તમને રિઝલ્ટ ઓછા એડ સ્પેન્ડમાં તમને સારું રિઝલ્ટ મળશે. ઓકે, મારે જે કોસ્ટ પર એક્વિઝિશન છે એવું ઓછું કરવું હોય તો કોસ્ટ પર એક્વિઝિશન એટલે કે મારે જે મારું પરચેઝનું જે મેં ફેસબુકને પૈસા આપું છું એ મારે ઓછું કરવું હોય તો પર પરચેઝ પર એ ઇનિશિયલી ન થઈ શકે. એના માટે જે આપણે હમણાં આગળ થોડી વાર પહેલા વાત કરી કે તમારું કેમ્પેન ઓપ્ટિમાઇઝેશન બહુ જરૂરી છે. જ્યારે તમારું કેમ્પેન ઓપ્ટિમાઇઝ થતું છે, એ કેમ્પેન તમારું મેચ્યોર થયું છે, 6 મહિના 8 મહિના થયા છે, એ જે તમારું ઓડિયન્સ છે એમને તમારી કંઈ પણ નવી પ્રોડક્ટ આવે છે એ તમે એને ટાર્ગેટ કરો, જેમને ઓલરેડી પરચેસ કર્યું છે, તો તમારું કેક છે ને એ બહુ ડાઉન થઈ જશે. કેક ને સિમ્પલ ટર્મમાં સમજો, કસ્ટમર એક્વિઝિશન કોસ્ટ. ઓકે, એટલે જે કસ્ટમરને એક્વાયર કરવા માટે જે એડ સ્પેન્ડ કરીએ છીએ ને એ તમારું ઓછું થઈ જશે. આ બધા ટર્મ શાર્ક ટેન્ક ના લીધે આવ્યા છે કે હા, એ લોકોને એમ બહુ પણ પોપ્યુલર knowledge થઈ તો છે ગયું જ છે કે આ બધા ટર્મની વસ્તુની, બરાબર છે. અને બીજું હું તમને કહું ને તો હજુ એક એડ કરું આની અંદર કે જ્યારે તમારે પ્રોડક્ટ સેલ કરવી છે ફેસબુક એડ થ્રુ, તો તમારી જે પ્રોડક્ટ છે ને એનાથી 2x યા 1.5x તો તમારી પ્રોડક્ટને કસ્ટમરને એક્વાયર કરવામાં તમારે ઇન્વેસ્ટ કરવું જ પડશે. એક એક્ઝામ્પલ હું તમને આપું કે તમારી 1000 રૂપીઝની પ્રોડક્ટ છે, તો સ્ટાર્ટિંગમાં કસ્ટમરને એક્વાયર કરવા માટે તમારે 1200 થી 1500 રૂપિયા તો તમારે એડ સ્પેન્ડમાં કરવા જ પડશે પર ડે ના. તો તમને બહુ સારું રિઝલ્ટ આગળ જતા મળશે. બરાબર. તો એ જે સેલરો જે છે, જે બ્રેન્ડ ઓનર છે, એના માટે આ સમજવું બહુ જરૂરી છે. એવું નથી કે આજે 1000 રૂપિયાની પ્રોડક્ટ છે તો હું 50 રૂપિયા યા 100 રૂપિયા યા 200 રૂપિયા ઇન્વેસ્ટ કરું એટલે મારે 1000 રૂપિયાની પ્રોડક્ટ વેચાઈ જશે. બરાબર. તો અત્યારે હું પાછો ફેસબુક પર આવું, એકચ્યુઅલી આ બધી બહુ ક્યુરિયોસિટી વાળા સવાલ છે એટલા માટે કે મેં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામને આપણે ડિફરન્શિએટ કરીએ તો અત્યારે પબ્લિક વધારે તો ઇન્સ્ટાગ્રામ પર છે, જેટલું બી ઝેન્ઝી કહી લો કે કોઈ બી કહી લો, કે હવે તો મારી મમ્મી પોતે યુઝ કરે છે. એટલે તમારા હિસાબથી ઇનિશિયલ સ્ટેજીસની વાત કરીએ આપણે કે મિડ સ્ટેજીસની વાત કરીએ, તમારા હિસાબથી મારે એડવર્ટાઇઝ કોના પર કરવી જોઈએ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર? તમારે ઓડિયન્સ કઈ ટાઈપની છે, એક સર્વે અનુસાર હું તમને કહી શકું કે તમારી જે પ્રોડક્ટ છે એનું ઓડિયન્સ 45 ની એજ થી વધારે છે, તો એના માટે સૌથી વધારે જે ઇમ્પોર્ટન્ટ છે એ તમારું ફેસબુક છે. ઓકે, પણ 16 થી લઈને તમારું 40 થી 45 ની એજ સુધીનું ઓડિયન્સ તમારું છે, તો ઇન્સ્ટાગ્રામ સૌથી પાવરફુલ ટૂલ રહેશે તમારા માટે. ઓકે, એટલે મેં મારી નેસેસરી પ્રમાણે, મારી નીડ પ્રમાણે, આજે તમે પણ જોઈ શકો છો તમારા જે પેરેન્ટ છે યા તમારા જે રિલેટિવ છે એલ્ડર રિલેટિવ છે, એ બધા સૌથી વધારે જે એક્ટિવ છે ને તો એ ફેસબુક ની અંદર, ફેસબુક પર છે, કેમ કે ફેસબુક પર પેલા વિડીયો ચાલ્યા જ કરતા હોય કન્ટિન્યુઅસલી. તો એના બેઝ પર આપણે પરફોર્મન્સ માર્કેટિંગ થી થોડા મૂવ કરીએ અને એક સ્ટાર્ટઅપ ની વાત કરીએ. એકચ્યુઅલી ગુજરાતમાં તો સ્ટાર્ટઅપ ની પહેલાથી હવા છે કે ધંધો તો કરવાનો છે, આપણા ગુજરાતીઓના એમાં હોય, નસમાં હોય. તો જે 2014 પછી જે સ્ટાર્ટઅપ નો રેશિયો વધ્યો છે, જે નરેન્દ્ર મોદી મતલબ કે જે બીજેપી સરકાર આવી પછી જે આ સ્ટાર્ટઅપ નો આખો એક વેવ ટાઈપ નું આવી ગયું, તો એ વેવ ને આપણે જે ટેકલ કરી છે, જે રીતના ગવર્મેન્ટે કે કઈ બી રીતના આપણે કર્યું છે, તો આગળ ફ્યુચર છે સ્ટાર્ટઅપનું કે હવે સ્ટાર્ટઅપની જે વેવ છે એ બંધ થઈ જશે? જો હું તમને વાત કરું ને તો પોલિટિકલને થોડુંક સાઈડમાં કરીએ, પણ જે ફેક્ટ છે એની હું વાત કરું તમને કે ભારત દેશની અંદર જે નરેન્દ્ર મોદી સરકારે, જે બીજેપી સરકારે જે સ્ટાર્ટઅપની પાછળ જે
ઇન્વેસ્ટ કર્યું છે, જે એક અવેરનેસ ફેલાવી છે, જે અલગ અલગ કેમ્પેન્સ રન કર્યા છે, અલગ અલગ પોલિસી જે લોન્ચ કરી છે, જેના બેઝ પર હું તમને કહું તો જે નાના જે ઉદ્યોગકારીઓ હતા ને, માઇક્રો બિઝનેસ હતા ને, એ લોકોને બહુ સારો એવી એક ઓપોર્ચ્યુનિટી મળી છે. કેમ કે મોદી સરકાર એમને લોન પણ બહુ સારી મિનિમમ ડોક્યુમેન્ટના બેઝ પર લોન પ્રોવાઈડ કરી રહી છે. અને આજે હું તમને કહું તો આપણે જોઈએ છીએ કે પર્સનલ ફાઇનાન્સની ને બધી વેવ આવી ગઈ છે. તો તમે અગર કંઈ પણ નાનો મોટો બિઝનેસ કરવો છે તો ઇઝી વે થી તમને લોન મળી જાય છે. તો આજે તમે જોઈ શકો છો કે આજે સ્ટ્રીટ ફૂડ ઇન્સ્ટાગ્રામ ને રીલ્સ ના બેઝ પર કેટલા અત્યારે પોપ્યુલર થઈ રહ્યા છે. તો કેવી રીતે થયું છે? એક આ ડિજિટલાઇઝેશન થયું છે, ડિજિટલાઇઝેશન વેવ થયું છે, એના બેઝ પર થયું છે. આજે તમે જુઓ કે એક ટ્રેડિશનલ હતું આપણું જે સુરતનું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે, એ એક ડિસ્ટ્રીબ્યુટર થ્રુ એન્ડ શોપકીપર પાસે જતું હતું. એક ચેનની અંદર કેવું હતું કે 6 મંથ થી લઈને 9 મંથનું પેમેન્ટ સાયકલ હતી, જેમાં જે મેન્યુફેક્ચરરો હતા ને એ બહુ હેરાન થઈ રહ્યા હતા. તો આજે જે ઓનલાઈન સેલિંગ કરવાનો એક ટ્રેડિશન સ્ટાર્ટ થયો છે, જેના બેઝ પર કેવું છે કે 15 ડેઝ યા 30 ડેઝ ની અંદર તમારી સાયકલ ચાલી જાય છે. તો જેના બેઝ પર જે તમારું મની બ્લોક થતું, એને બહુ મોટા લેવલ પર તમારું જે પૈસા હતા ને બ્લોક થઈ રહ્યા હતા, એ હવે એક સર્ક્યુલેશન એને મળી ગયું છે. તો એના બેઝ પર હું તમને કહું કે એક રીતે હવે આ નેવર એન્ડ વાળી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે. તો જેટલા લોકોને સ્ટાર્ટ કરવું છે ઓનલાઈન બિઝનેસ, તમારી પાસે કઈ પણ પ્રોડક્ટ છે, હું તમને વાત કરું ને, અગર હું અમારી જર્નીમાં હું તમને વાત કરું, તમારી પાસે એક લેડી કસ્ટમર હતા, અમારા જે ક્લાયન્ટ હતા, એ ડોક્ટર હતા, એ રાખડી વેચતા હતા, એ ક્રોટેજ વેચતા હતા, એ તમને કહું ને તો એ કર્ટન બનાવતા હતા, એ પીલોનું કવર બનાવતા, ડોક્ટર હતા, સમજો ડોક્ટર. તો એ જ્યારે અમારી પાસે હતા ને તો એ લોકોનું 8 થી 10 લાખનું સેલ આવતું હતું પર મંથનું. અને એમેઝોન ની અંદર એ ફીચર પણ થયા હતા. બીજું બેસ્ટ સેલર. અને એમેઝોન એનું ઇન્સ્ટાગ્રામ ની અંદર એમેઝોન શૈલીનું એક પેજ છે, એની અંદર એમેઝોન એની જર્ની શૂટ કરવા આવેલા હતા. ઓકે, એટલું પોટેન્શિયલ છે. પછી અગર હું તમને વાત કરું ને તો કોવિડમાં એક લેડી હતા, એની ડેથ થઈ ગઈ છે. તો એનું પણ એ હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ વેચતા હતા. તો એ ટાઈમ પર પણ એ જ્યારે હેન્ડીક્રાફ્ટની પ્રોડક્ટ વેચતા હતા ને, એની પહેલાની અગર હું તમને એમની વાત કરું તો એ લોકો ટિફિન બનાવીને એનું સર્વાઈવ કરી રહ્યા હતા, પણ એટલું બધું ચાલતું નહીં હતું. પણ પછી કોવિડ પછી બહુ સારું એવું વેવ આવ્યો. તો એ ટાઈમ પર એમને કશેથી સાંભળ્યું હશે અને અમારે ત્યાં મીટિંગ કરવા આવ્યા હતા, તો મેં એને સજેશન આપ્યું. તો એ પણ હેન્ડીક્રાફ્ટની જ પ્રોડક્ટ વેચતા હતા. તો મહિનાનું એ લોકો 3 થી 4 લાખનું દર મહિનાનું સેલિંગ કરવાનું ચાલુ થઈ ગયું હતું. તો હરેક ગૃહિણી પણ આજના ટાઈમમાં બિઝનેસ વુમેન બની શકે છે. અને ઇવન એમેઝોન પણ એને સૌથી વધારે પ્રમોટ કરે છે. અગર વિમેન ઓન્ટ્રપ્રેનર જો કોઈ બને છે આપણા વિડીયો થ્રુ, એના થ્રુ મેસેજ જાય છે અને કોઈ વિમેન ઓન્ટ્રપ્રેનર બનવું છે, તો એના માટે એમેઝોન પણ એને સારી રીતે પ્રમોટ કરે છે. એટલે આ બધા જેટલા બી માર્કેટ પ્લેસ છે તે પણ સપોર્ટ કરે જ છે, એમના બહુ સપોર્ટ કરી રહ્યા છે. એટલે આ મતલબ કે એક તો તમને સેલ લાવીને પણ આપે છે ને એક મોરલ સપોર્ટ બી આપે છે, બહુ સારો સપોર્ટ કરે છે. આજે હું તમને વાત કરું, અમારે ત્યાંથી જે લોકો જોબ કરીને ગયા છે, મેરેજ કરીને ગયા છે, યા તો આઉટ ઓફ ઇન્ડિયા ગયા, તો એને પણ સારી એવી જોબ મળી છે. બ્લોગર બની ગયા છે, જે એક ટાઈમ પર અમારા એમેઝોન અકાઉન્ટ હેન્ડલ કરતા હતા, એ સારા એવા આજે બ્લોગર્સ બની ગયા છે. તો સારી રીતે તમે એક ઇકોસિસ્ટમ બનાવો ને તો એ કરમાં તમને સારું રિટર્ન આપશે. તો પછી આના સ્વીટ નોટ પર આપણે આ પોડકાસ્ટમાં એન્ડ કરીએ. હા, તમે આવ્યા રાહુલભાઈ, થેન્ક યુ, તમારો ટાઈમ આપ્યો. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ વેરી મચ. તમે મને બોલાવ્યો કે આજે ઘણા બધા વ્યુઅર્સના પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે એવું મને લાગે છે, જે આપણું કમ્યુનિકેશન થયું છે એના બેઝ પર. એકચ્યુઅલી આ કોન્ટેન્ટ જ થોડો વેલ્યુએબલ છે, કેમ કે મારે એમ અંદરથી એવી ઈચ્છા હતી કે મેં એક ડિજિટલ માર્કેટિંગની ફિલ્ડમાં બનાવું, બીકોઝ કેમ કે મેં છે ને પોતે ડિજિટલ માર્કેટિંગ કર્યું લાસ્ટ યરમાં, લગભગ 5 વર્ષ થયા ડિજિટલ માર્કેટિંગ કરીને. પછી અમે એક આ શોપિફાઈ ડેવલપમેન્ટમાં ઘૂસ્યા. એટલે ડિજિટલ માર્કેટિંગમાં થોડું તો મને સોફ્ટ કોર્નર છે જ. એટલે મેં કીધું આ બીજો પોડકાસ્ટ છે આપણો, તો આપણે બનાવીએ આના પર. હવે આપણા વ્યુઅર્સની જવાબદારી છે કે જે કંઈ પણ આના શોર્ટ્સ બને છે, આની જેટલી પણ ક્લિપ બને છે, એ જે
જેને જરૂર છે ને એના સુધી પહોંચાડવાની જવાબદારી આપણે પૂરી કરી છે. હવે આપણા વ્યુઅર્સની જવાબદારી છે એ જરૂરિયાતમંદ છે, જેને આની જરૂર છે, જેને આની તકલીફ પડે છે, એના સુધી આ પહોંચવી જોઈએ. હવે આ તમારી જવાબદારી છે. તો થેન્ક યુ મિત્ર, તમે લાસ્ટ સુધી અમારો પોડકાસ્ટ સાંભળો. મને કમેન્ટમાં જણાવો કે તમને આ પોડકાસ્ટ કેવો લાગ્યો, તમને કઈ વાત રાહુલભાઈની કઈ વાત તમને સારી લાગી, એ વસ્તુ તમને કમેન્ટમાં જણાવો. પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા કોઈ બી એક મિત્રને આ પોડકાસ્ટ શેર કરજો જેને લાઈફમાં કંઈ શીખવા મળતું હોય એમ.